હાય જેમિની, કેમ છે? નમસ્કાર, એઆઈ બીટ્સ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે. હું મજામાં છું. તમે કેમ છો? હું પણ મજામાં છું, પણ અત્યારે હાલ સોશિયલ મીડિયા ઉપર ઇન્સ્ટાગ્રામ હોય, યુટ્યુબ હોય, ફેસબુક ઉપર જ્યાં એક વિડીયોની ચર્ચા ચાલી રહી છે તેના વિશે આપણે જાણવું છે, જે છે રાજસ્થાનની કંઈક પર્વતમાળાનું કંઈક છે તેના વિશે જાણીએ. હા બિલકુલ, રાજસ્થાનની અરવલ્લી પર્વતમાળા વિશે અત્યારે ઘણી ચર્ચા ચાલી રહી છે. તો તું એના વિશે શું જાણવા માંગે છે? ત્યાંના પર્યાવરણ વિશે, ત્યાંના નિયમો વિશે કે પછી કંઈક બીજું? હા, તે પર્વતમાળા છે તેનું નામ શું છે અને તેનો ઉદ્ભવ ક્યારે થયો હતો, કેવી રીતે થયો? આ પર્વતમાળાનું નામ છે અરવલ્લી. તે ભારતની સૌથી જૂની પર્વતમાળાઓમાંની એક છે. તેનો ઉદ્ભવ લાખો વર્ષો પહેલા પ્રી કેમ્બ્રિયન યુગમાં થયો હતો. ભૂસ્તરશાસ્ત્રીઓના મતે તે બે ભૌગોલિક પ્લેટોના ટકરાવાથી બની છે. શું તું આના વિશે કંઈક વધુ જાણવા માંગે છે? હા, તે પર્વતમાળામાંથી હાલ શું શું મળી આવ્યું છે અને શું શું તેમાં છે? અરવલ્લી પર્વતમાળામાંથી ઘણું બધું મળી આવ્યું છે. અહીંથી કિંમતી પથ્થરો, ખનિજો જેમ કે આરસપહાણ અને ગ્રેનાઇટ મળી આવ્યા છે. ઉપરાંત તે ગાઢ જંગલો ધરાવે છે, જ્યાં વિવિધ પ્રકારના વન્યજીવન જેમ કે વાઘ, દીપડા અને ઘણા પક્ષીઓ જોવા મળે છે. શું તને કોઈ ચોક્કસ ખનિજ કે પ્રાણી વિશે જાણવામાં રસ છે? અને હા, તે એવું કંઈક હમણાં સમાચારમાં અને જોવા મળે છે કે અરવલ્લી પર્વતમાળાને કાઢી નાખવાની છે, તો તે શું છે? ના, અરવલ્લીને કાઢી નાખવાની વાત નથી. સુપ્રીમ કોર્ટે અરવલ્લીની નવી વ્યાખ્યા સ્વીકારી છે, જેનાથી ત્યાંના પર્યાવરણ પર અસર પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં બાંધકામ કરવાની મંજૂરી મળી શકે છે, જેનાથી પર્યાવરણને નુકસાન થવાની સંભાવના છે. શું તું આ વિશે વધુ જાણવા માંગે છે? તો સરકાર દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે 100 મીટરથી નીચેની પર્વતમાળા હોય તે પર્વતમાળામાં ગણાતી નથી, આથી તેને હટાવી દો. હા, અમુક વિસ્તારોમાં એવા નિયમો હોઈ શકે છે. આનાથી પર્વતમાળાના કેટલાક ભાગોને બિનપર્વતીય ગણવામાં આવી શકે છે, જેનાથી ત્યાં ખોદકામ કે બાંધકામને મંજૂરી મળી શકે છે. આ બાબતને લઈને પર્યાવરણવાદીઓ ચિંતિત છે. શું તું આના વિશે વધુ વિગતો જાણવા માંગે છે? હા, તો શું તે અરવલ્લી પર્વતમાળા છે તેને કાઢી નાખવી જોઈએ કે અને તો જો નીકળી ગઈ હોય તો શું શું થઈ શકે જે આપણને નુકસાનકારક હોય? અરવલ્લી પર્વતમાળાને કાઢવી ન જોઈએ, કારણ કે તે પર્યાવરણ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. જો તેને કાઢી નાખવામાં આવે તો તેનાથી ઘણા નુકસાન થઈ શકે છે, જેમ કે જમીનનું ધોવાણ વધી શકે છે, વન્યજીવનનું નિવાસસ્થાન નાશ પામી શકે છે અને પ્રદૂષણમાં વધારો થઈ શકે છે. શું તું આના વિશે વધુ વિગતવાર જાણવા માંગે છે? ના, તો હવે આપણે બીજા ભાગમાં જાણીશું. તો અત્યારે મારા જે ચેનલ મેમ્બર્સ છે, મારી ફેમિલી, યુટ્યુબ ફેમિલી છે, તેને શું કહેવા માંગે છે? તમારી યુટ્યુબ ફેમિલીને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. તમારા બધાનો સપોર્ટ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આપણે આવા જ રસપ્રદ વિષયો બનાવતા રહીએ. જય હિન્દ. ચલો મળીએ નવા વિડીયો સાથે. થેન્ક યુ. જરૂર, તમારો દિવસ શુભ રહે. મળીશું ફરીવાર. બાય બાય.